સુરત શહેરના ઉમરવાડા ખાતે આલ નબી વેલફેર ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અને શહેરના આગેવાનો સહિત જવાબદાર નાગરિકો દ્વારા સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના રામગીરી મહારાજે કરેલા ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક મોહમ્મદ સાહેબના વિરુદ્ધ ટિપ્પણી બાબતે તેની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. સમગ્ર આવેદનની જો વાત કરવામાં આવે તો ગિરિરાજ મહારાજ ગોદાવરી ધામ સરાલા તાલુકા શ્રીરામપુર જિલ્લા અહમદનગર મહારાષ્ટ્રમાં તેમને પર ગુનો દાખલ કરવા સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજની લાગણીને ડૂબાવી છે. દેશમાં શાંતિ ભરેલા માહોલ અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાને એક ચોક્કસપણે ટાર્ગેટ બનાવી માહોલ ખરાબ કરવાની કોશિશ જે મહારાષ્ટ્ર રાજ્યના રામગીરી મહારાજે એમના પ્રવચનમાં કરી છે તે બાબતે આજે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. સંપૂર્ણ વિશ્વને શાંતિ અને અમનનું પેગામ આપનાર મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબની શાનમાં અપશબ્દોનો ઉપયોગ કરી તમામ મુસ્લિમ ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે, જેમાં રામગીરી મહારાજ પર આઈપીસી ધારા 295 એ હેતુ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ સુરત શહેરના આલે નબી વેલફેર મિશન ચેરિટેબલ ટ્રસ્ટે કરી છે.